નમસ્કાર મિત્રો, સહજાનંદ વિદ્યા સંકુલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરતા હતા અને અગાઉના વિડીયોની અંદર આપણા જે કંઈ વિડીયો આવી ગયા એની અંદર આપણે જોઈ ગયા કે આ જે આપણો દિલ્હી સલ્તનત નામનો જે પાઠ છે એની અંદર આપણે સલ્તનત સામ્રાજ્ય વિશે જોઈ ગયા. સલ્તનત એટલે કે જે તુર્કી અને અફઘાનિસ્તાનમાંથી આવેલા જે મુસ્લિમ શાસકો હતા એમના સમયગાળા દરમિયાન જે વંશો થઈ ગયા એના વિશે આપણે જોઈ ગયા અને ત્યારબાદ એમની રાજ્ય વ્યવસ્થા વિશે આપણે જોઈ ગયા. હવે જે છે આ દિલ્હી સલ્તનતની અંદર આ સુલતાનોનો જે સમયગાળો છે એના પછીનો સમયગાળો એટલે કે ભારતની અંદર જે મુખ્ય એવા કયા કયા સામ્રાજ્યો હતા કે જે આ દિલ્હી સલ્તનત પછી અસ્તિત્વમાં આવેલા, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને આ જે આપણા આવા દિલ્હી સલ્તનતની પછીના સમયગાળાના સામ્રાજ્યો રહ્યા એની અંદર પહેલા આપણે વિજયનગર સામ્રાજ્ય વિશે અભ્યાસ કરવાનો છે. આ વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો હતો. આવું એક આપણા ભારતીય સામ્રાજ્ય કહી શકાય આને. તો દિલ્હીની અંદર જે તુગલક વંશ હતું, આ તુગલક વંશના સમયગાળા દરમિયાન તુગલક વંશના જે શાસકો હતા નિર્બળ સુલતાનો, જે પોતાના રાજ્યનું રક્ષણ ન કરી શકે અથવા તો પોતાના સંપત્તિના કે ભોગવિલાસના મોહમાં આવી ગઈ અને રાજ્યનું રક્ષણ નહોતા કરી શકતા એવા તુગલક વંશના આવા નિર્બળ સુલતાનોના સમયમાં જે દિલ્હી સલ્તનતનો એક આખો જે એનો પાયો જમાવીને બેઠું હતું, પણ આ પાયો ધીરે ધીરે હલવા લાગ્યો એટલે દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયા ચાલુ થઈ. ક્યારથી? તુગલક વંશના નિર્બળ શાસકો જે આવ્યા, એટલે કે એવું કેવું હોય તો કહી શકાય કે દિલ્હી સલ્તનતના પતનની શરૂઆત ક્યારથી થઈ? તો તુગલક વંશથી. તુગલક વંશથી આ પ્રક્રિયા ચાલુ થઈ જાય. એના પછી આવવાવાળા બે વંશ, સૈયદ અને લોધી વંશ, આ બંને વંશ દરમિયાન આ પ્રક્રિયા જે ચાલુ હતી, કઈ પ્રક્રિયા? દિલ્હી સલ્તનતના વિઘટનની, એટલે દિલ્હી સલ્તનતના પતનની પ્રક્રિયા. આ પતનની પ્રક્રિયા સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન વધારે ઝડપી બની, પ્રક્રિયા વધારે વેગવંતી બની. અને આ સમયગાળા દરમિયાન તૈમૂર નામનો રાજા હતો. આ તૈમૂરના આક્રમણના કારણે દિલ્હી સલ્તનતની અંદર જે પરિસ્થિતિ હતી એ વધારે ખરાબ બની. વણસવું એટલે ખરાબ બનવું, વધુ વણસી એટલે વધુ ખરાબ બની. કઈ પરિસ્થિતિ? તો દિલ્હી સલ્તનત પતનના માર્ગે જઈ રહ્યું હતું. એવા જ સમય દરમિયાન તૈમૂર નામના રાજાએ આક્રમણ કર્યું દિલ્હી સલ્તનત ઉપર અને એના કારણે આ જે દિલ્હી સલ્તનતની હાલત છે એ વધારે ખરાબ બની. આ દિલ્હી સલ્તનતનું પતન એક બાજુ ચાલુ થયું, એવા જ સમયે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો પોતાની રીતે સ્વતંત્ર થયા. દિલ્હી સલ્તનતની અંદરથી સ્વતંત્ર થતા ગયા અને પોતે એક અલગ સામ્રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા. આ રાજ્યોની અંદર કોનો કોનો સમાવેશ થતો? તો એક તો વિજયનગર, એક બહમની સામ્રાજ્ય, એક માળવાનો પ્રદેશ, એક મેવાડ, બંગાળ અને જૌનપુર. આ બધા એવા સામ્રાજ્યો હતા કે જે દિલ્હી સલ્તનતના પતનની સાથે ધીરે ધીરે અસ્તિત્વમાં આવેલા અથવા તો સ્વતંત્ર થયેલા. હવે આ જે આપણે વિજયનગર સામ્રાજ્યનો અભ્યાસ કરવાનો છે, તો વિજયનગર એટલે કે એક શહેર હતું, પણ વિજયનગરની સ્થાપના કોણે કરી? તો વિજયનગર સામ્રાજ્ય એટલા માટે કહેવાયેલું, પહેલા તો આપણે એને સમજી લેવી કે વિજયનગર જે એક નગર હતું અથવા તો એક શહેર હતું, એની આજુબાજુના વિસ્તારમાં જે આખું સામ્રાજ્ય ચાલ્યું એને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવેલું. આ વિજયનગર કોણે બનાવેલું? તો બે રાજાઓ હતા, બે ભાઈ હતા, હરિહરરાય અને બુક્કારાય. આ બે ભાઈઓ દ્વારા તુંગભદ્રા નદીના કિનારે, ક્યાં? તો યાદ રાખવાનું, તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવવા માટે વિજયનગર નામના નગરનો પાયો નાખવામાં આવેલો. હવે શરૂઆતમાં આગળ આવશે એમ કે વિજયનગરનું નામ વિજયનગર નહોતું, પણ આપણે બધા એને પછીના સમયમાં ઇતિહાસમાં વિજયનગર તરીકે જ ઓળખતા હોઈએ છીએ. એટલે વિજયનગરનો પાયો કોણે નાખેલો એવું પૂછે તો હરિહરરાય અને બુક્કારાય, આ બે રાજાઓ હતા અને બે ભાઈઓ હતા. આ હરિહરરાય અને બુક્કારાયે તુંગભદ્રા નદીના કિનારે આ વિજયનગર નામના નગરનો પાયો નાખેલો અને આને પોતાની રાજધાની બનાવવા માટે. આ ઘટના ક્યારે બની? વિજયનગરની સ્થાપના તો ઈસવીસન 1336માં. 1336માં આ વિજયનગરનો પાયો નખાયેલો. એટલે તમે જો સાલવારી પ્રમાણે ગણવા જાઓ
તો ઈસવીસન 1336 અને હાલમાં ચાલે છે 2020. 2020 માંથી 1336 કાઢી નાખો એટલે આશરે 700 કે 690 એવા કંઈક વર્ષો થાય, 700 જેવા વર્ષો થાય. તો 700 વર્ષ પહેલા વિજયનગરનો પાયો નખાયો એવું કહેવું હોય તો પણ કહી શકાય. શરૂઆતમાં સમયમાં જે આ નગર છે વિજયનગર, એનું નામ ગુરુ, એમના જે પોતાના ગુરુ હતા સ્વામી વિદ્યારણ્ય, આ વિદ્યારણ્યના નામ પરથી વિજયનગરનું નામ વિદ્યાનગર એવું આપવામાં આવેલું. વિદ્યાનગર તરીકે આ નગર ઓળખાતું. કોના નામ ઉપરથી? સ્વામી વિદ્યારણ્ય. આ વિદ્યારણ્ય છે એ ગુરુ હતા. કોના ગુરુ હતા? તો બે ભાઈઓ હરિહરરાય અને બુક્કારાય. આ બે રાજાઓના ભાઈ, બે જે ભાઈઓ હતા, બે રાજાઓ, એમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ ઉપરથી આ જે વિજયનગર હતું એ નગરનું નામ શરૂઆતના સમયમાં વિદ્યાનગર રાખવામાં આવેલું. પણ સમય જતા આ જે વિજયનગર છે એની અંદર રાજ્ય કરતા જે રાજાઓ હતા કે જે સમ્રાટો હતા, એ સમ્રાટોના લશ્કરી સફળતાના કારણે ધીરે ધીરે આ જે નગર હતું એ નગરનું નામ વિદ્યાનગરમાંથી વિજયનગર નામ પડી ગયું, અથવા તો વિજયનગર તરીકે આ નગર ઓળખાયું. હવે આપણને પ્રશ્ન એવો પૂછાય કે વિજયનગર સામ્રાજ્ય અથવા તો વિજયનગરનું પ્રાચીન નામ શું હતું, અથવા તો મૂળ નામ શું હતું? તો વિદ્યાનગર. વિજયનગર તરીકે કઈ રીતે ઓળખાયું? તો આ જે વિજયનગર છે એવું કહેવાય તો કહી શકાય કે વિદ્યાનગરના જે રાજાઓ હતા એ પોતાની જે લશ્કરી સફળતાના કારણે એમણે જે યુદ્ધમાં વિજયો મેળવા, આ યુદ્ધમાં મળેલા વિજયના કારણે આ રાજાઓનું જે રાજ્ય હતું એ ધીરે ધીરે વિદ્યાનગરમાંથી હવે વિજયનગર તરીકે ઓળખાવા લાગ્યું. એમણે એટલા બધા વિજયો મેળવ્યા છે કે રાજ્યનું નામ વિજયનગર બની ગયું. હવે આ જે હરિહરરાય અને બુક્કારાય આ સંગમ વંશના રાજા હતા. આ ખાસ યાદ રાખવાનું. હવે આપણે બધા હિન્દુઓના વંશ આની અંદર ભણવાના છે. સંગમ વંશના રાજા હતા. હવે પાછો આપણને એવો પ્રશ્ન પૂછે કે હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા? તો સંગમ વંશ. વિદ્યાનગરની સ્થાપના કોણે કરેલી? જો એવો પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખવાનો, વિદ્યાનગરની સ્થાપના કોણ કરશે? હરિહરરાય અને બુક્કારાય. એવો પ્રશ્ન પૂછે કે વિજયનગરની સ્થાપના કોણે કરેલી? તો પણ હરિહરરાય અને બુક્કારાય, કારણ કે વિદ્યાનગર અને વિજયનગર બે એક જ છે. કોના પરથી વિદ્યાનગર નામ પડેલું? તો સ્વામી વિદ્યારણ્ય, આ ગુરુ હતા હરિહરરાય અને બુક્કારાયના. વિજયનગર સામ્રાજ્યની અંદર અલગ અલગ વંશ થઈ ગયા. જેવી રીતે આપણે સલ્તનત જે આખો કાળ હતો એની અંદર અલગ વંશો જોઈ ગયા, એવી રીતે વિજયનગર સામ્રાજ્યની અંદર પણ આવા વંશો થઈ ગયેલા. પહેલો વંશ હતો સંગમ વંશ, પછી સાલુ વંશ, પછી તુલુ વંશ અને અરવિંદુ વંશ. આ ચાર વંશ થઈ ગયેલા. વિજયનગર સામ્રાજ્યમાં કેટલા વંશ થયેલા? સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ. આ અલગ અલગ ચાર વંશોએ વિજયનગર સામ્રાજ્ય ઉપર શાસન કરેલું. હવે આગળ આ જે હરિહરરાય પ્રથમ, એટલે કે આ હરિહરરાય પોતે જ અહીંયા પ્રથમ એટલા માટે લગાડેલું કે ઇતિહાસની અંદર અથવા તો વિજયનગર સામ્રાજ્યમાં હરિહરરાય નામના રાજા જે હતા એ સૌ પહેલા આ થઈ ગયેલા. પછી એના પછીના સમયમાં જે હરિહરરાય થઈ ગયા એના પછીના સમયમાં કોઈ બીજા રાજા હોય ને એનું પાછું હરિહરરાય નામ હોય તો બે હરિહરરાય નામ વાળા રાજા ભેગા થાય. તો હવે બંનેને ઓળખવાના કઈ રીતે? એટલા માટે જે ઇતિહાસમાં પહેલા થઈ ગયા હોય, જે પહેલા જન્મેલા, તો એના નામ પાછળ પ્રથમ લગાડાય. એટલે હરિહરરાય અને હરિહરરાય પ્રથમ બે એક જ વ્યક્તિ. એના પછી બીજો કોઈ રાજા થઈ ગયો છે જેનું નામ પણ હરિહરરાય આપવામાં આવ્યું છે, તો એને હરિહરરાય બીજા તરીકે ઓળખવામાં આવે. આ હરિહરરાય પ્રથમ. આ હરિહરરાય પ્રથમ અને બુક્કારાય આ બેએ વિજયનગર સામ્રાજ્યને એક નાના એવા રાજ્યમાંથી, શું કીધું આપણને? નાના રાજ્યને વિશાળ સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપેલું. આ મહત્વનું યોગદાન કોણે આપેલું? તો હરિહરરાય પ્રથમ અને બુક્કારાય. નાનું એવું જે સામ્રાજ્ય હતું વિજયનગરનું, આ નાના એવા રાજ્યને એક વિશાળ સામ્રાજ્ય બનાવવામાં આ બે રાજાઓનું મહત્વનું યોગદાન હતું. કદાચ આપણને એવી રીતે પણ પ્રશ્ન પૂછે કે વિજયનગરને એક વિશાળ સામ્રાજ્ય બનાવવામાં કોનું યોગદાન હતું? તો હરિહરરાય પ્રથમ અને બુક્કારાય. અથવા તો આપણે એવું પણ લખી શકીએ કે હરિહરરાય અને બુક્કારાય પ્રથમ. થોડી વાર માટે આપણે ભૂલી જવાનું. ત્યારબાદ
આ જે સાલુ વંશ હતો, આ સાલુ વંશનું શાસન કેટલા વર્ષ ચાલેલું? 20 વર્ષ. જો ખાસ યાદ રાખવાનું, સાલુ વંશ આવે તો સાલુ વંશ જે છે એ આ સંગમ વંશના પછી થયેલો. ખાસ યાદ રાખજો. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. એના પછી સાલુ વંશ આવ્યો. સાલુ વંશનું શાસન ચાલ્યું 20 વર્ષ. સાલુ વંશના બાદ તુલુ વંશ નામનો વંશ આવ્યો, જે આપણે જોઈ ગયા. એટલે સાલુ વંશ બાદ આવશે તુલુ વંશ. આ 3 વંશ વિશે આપણે ખાસ ભણવાનું થશે. અરવિંદુ વંશ વિશે આની અંદર આપણને કઈ જાજી માહિતી આપેલી નથી. એટલે હાલ તો આપણે એવું જ માનીને ચાલવાનું કે 4 વંશ હતા, પણ અભ્યાસ આપણે 3 વંશ વિશે ડિટેલમાં કરવાનો થશે. સંગમ વંશ, સાલુ વંશ અને તુલુ વંશ. હવે તુલુ વંશની અંદર જે આપણે જોઈ ગયા, સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશ આવ્યો. આ તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામના એક શ્રેષ્ઠ શાસક થઈ ગયા. અને આ જે કૃષ્ણદેવરાય હતા એ માત્ર તુલુ વંશના જ નહીં, પરંતુ સમગ્ર વિજયનગરના સર્વશ્રેષ્ઠ શાસક હતા. માત્ર તુલુ વંશના શ્રેષ્ઠ શાસક હતા એવું નથી, પણ આખું જે વિજયનગર સામ્રાજ્ય હતું એના સર્વશ્રેષ્ઠ શાસક કેવા હોય તો કૃષ્ણદેવરાયને કહી શકાય. આ કૃષ્ણદેવરાય છે એને ભારતના એક મહાન શાસક પણ માનવામાં આવે છે. કારણ કે ભારતમાં થઈ ગયેલા પ્રતિભાશાળી અને મહાન શાસકોમાં કૃષ્ણદેવરાયની ગણના થાય તો કૃષ્ણદેવરાય ભારતના એક મહાન શાસક હતા. ત્યારબાદ આ જે કૃષ્ણદેવરાય છે એમણે ઘણા બધા વિજયો મેળવેલા અને વિજયનગરની જે સામ્રાજ્ય હતું એનો રાજ્ય વિસ્તાર ખૂબ જ વધારેલો. કૃષ્ણદેવરાયનું જે મોટા ભાગનું જીવન છે, આ કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર વીતેલું. એનો મતલબ એવો કે કૃષ્ણદેવરાયનું જે પોતાનું શાસનકાળ હતો, કૃષ્ણદેવરાય જેટલા સમય માટે રાજ્ય કર્યું એ સમય દરમિયાન એમણે વધુ સમય યુદ્ધ પાછળ વિતાવેલો. મોટા ભાગનો સમય એમને યુદ્ધમાં વિતાવેલો. આમ છતાં કૃષ્ણદેવરાયે ક્યારેય વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નથી. વહીવટી તંત્રની ક્યારેય ઉપેક્ષા કરી નથી. મોટા ભાગે એવું જ બને કે જો આપણને એક કામ સોંપવામાં આવે કે ભાઈ તમારે માત્ર ને માત્ર ભણવાનું જ છે, તો આપણે ભણવા પાછળ બીજા કામને જ છોડી દેતા હોય. આપણે ભણવા ઉપર જ ફોકસ કરતા હોય. જો કોઈ રાજા હોય એને યુદ્ધ ઉપર જ ધ્યાન રાખવાનું કહેવામાં, અથવા તો એવું ઘટના બને કે એને માત્ર યુદ્ધ ઉપર જ ધ્યાન રાખવું પડશે, તો એના બદલામાં પરિણામ એવું આવે કે વહીવટી તંત્ર બિલકુલ યોગ્ય રીતે ચાલે નહીં, અથવા તો એનું જે વહીવટ છે એ ખોરવાઈ જાય. પણ અહીંયા આવું બનવા દીધું નથી. કોણે? આપણે જે કૃષ્ણદેવરાયની વાત કરતા, આ કૃષ્ણદેવરાય નામના રાજાએ યુદ્ધ ભૂમિ ઉપર પોતાનું મોટા ભાગનું જીવન વિતાવ્યું હોવા છતાં વહીવટી તંત્રની ક્યારેય ઉપેક્ષા કરી નથી. એને ક્યારેય એવું નથી માન્યું કે વહીવટી તંત્રને આપણે ધ્યાનમાં નથી રાખવું, માત્ર યુદ્ધ ઉપર જ ધ્યાન રાખશું. વહીવટ પણ ચલાવતા ગયા અને યુદ્ધ પણ કરતા ગયા અને પોતાના સામ્રાજ્યનો એણે વિસ્તાર પણ કર્યો. આ કૃષ્ણદેવરાય નામના જે રાજા હતા, આ કૃષ્ણદેવરાયે પોતાના રાજ્યમાં તળાવો બનાવ્યા અને નહેરો ખોદાવી. અને આ તળાવ બનાવી અને નહેરો ખોદાવી એમણે શું કામ કર્યું તો ખેતીવાડીને સમૃદ્ધ કરવાનું કામ કર્યું. કે જો ખેતીવાડીનો વધારે વિકાસ કરવો હોય તો રાજ્યની અંદર નહેરો અને તળાવોની સંખ્યા વધારે જોઈ. ખેતીમાં સિંચાઈ માટે પાણી સરળતાથી મળી શકે. એ ખેતીવાડીને સમૃદ્ધ કરી તળાવ અને નહેરો ખોદાવીને. પછી પોતાના રાજ્યમાં કૃષ્ણદેવરાયના શાસનકાળ પહેલા જે રાજાઓ થઈ ગયા એમણે એવા અયોગ્ય કરવેરાઓ નાખેલા કે જે પ્રજા માટે અન્યાયકારી કરવેરાઓ હોય, તો આવા અયોગ્ય કરવેરાઓને નાબૂદ કર્યા. અને આના કારણે એમણે પ્રજાપ્રેમ મેળવ્યો ખૂબ જ માત્રામાં. લોકો એમને એક લોકપ્રિય શાસક હતા કૃષ્ણદેવરાય, કારણ કે એમણે લોકોને થતો અન્યાય છે એની સામે લોકોને રક્ષણ આપેલું. આવા કેટલાક અયોગ્ય કરવેરાઓ છે એ નાબૂદ કરી દીધા. ખેતીવાડીને સમૃદ્ધ કરવા માટે તળાવ અને નહેરો ખોદાવી. આ બધા કામ એવા હતા કે જેના કારણે એમને પ્રજાપ્રેમ મળ્યો અને એક લોકપ્રિય શાસક તરીકે કૃષ્ણદેવરાય ઉભરી આવ્યા. ત્યારબાદ કૃષ્ણદેવરાયે વિજયનગરની બાજુમાં એક નાગલપુર નામનું એક નગર વસાવ્યું. કઈ જગ્યાએ? વિજયનગરની બાજુમાં એમણે પોતાની રીતે એક નવું નગર વસાવ્યું. અને આ નગરની અંદર વિવિધ ઇમારતો અને મંદિરોથી આખા નગરને શણગારેલું. કારણ કે હિન્દુ શાસક હતા તો મંદિરોનું બાંધકામ કરાવતા હોય અને જે આખું નવું નગર બનાવેલું એની અંદર વિવિધ અનેક પ્રકારની ઇમારતો બનાવી
એની સાથે મંદિરો દ્વારા આખા નગરને શણગારેલું. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે નગરની અંદર અલગ અલગ ઇમારતો મંદિરો બનાવી અને નગરની સુંદરતામાં વધારો કરેલો. ત્યારબાદ કૃષ્ણદેવરાય જે હતા એ પોતે એક વિદ્વાન હતા અને આ કૃષ્ણદેવરાયે સંસ્કૃત અને તેલુગુ ભાષાની અંદર કેટલાક ગ્રંથો લખ્યા હતા. પોતે પોતાની જાતે પણ ગ્રંથો લખતા. આવા વિદ્વાન રાજા ઇતિહાસની અંદર બિલકુલ ઓછા જોવા મળે. મોટા ભાગના રાજાઓ એવા હોય કે જેને કલા પ્રત્યે પ્રેમ હોય પણ છતાં પોતે વિદ્વાન નથી હોતા, એટલે બીજા જે કોઈ સાહિત્યકાર હોય, કોઈ કલાનું જાણનાર વ્યક્તિ હોય એવાને પોષણ આપતા. પણ આ રાજા તો પોતે પણ વિદ્વાન હતા, એટલે એમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખેલા. ગ્રંથો ક્યાં ક્યાં લખ્યા એનું નામ આપણને આપ્યું નથી, તો આપણે એની કંઈ ચિંતા કરવાની નથી. પણ આપણે બે ભાષાના નામ યાદ રાખવાના કે કૃષ્ણદેવરાયે કઈ કઈ ભાષાઓમાં ગ્રંથો લખેલા હતા. તો સંસ્કૃત અને તેલુગુ ભાષા. તેલુગુ ભાષા દક્ષિણ ભારતની ભાષા છે. ત્યારબાદ આ કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના પોષક હોવાના કારણે એમણે આંધ્રના ભોજ તરીકે ઓળખતા લોકો, કે આંધ્રના ભોજ તરીકે ઓળખાયા. હવે કલા અને સાહિત્યના પોષક એટલે શું? તો કલા અને સાહિત્યને પ્રોત્સાહન આપે, કલા અને સાહિત્યની જાળવણી કરે. જે લોકો સાહિત્ય અને કલા પાછળ જોડાયેલા હોય એને યોગ્ય સહાય કરે અને કલા અને સાહિત્યનો વિકાસ થાય એવા કામ કરે, તો એવો રાજા સાહિત્ય કે કલાનો પોષક રાજા કહેવાય. કૃષ્ણદેવરાય આવા કલા સાહિત્યના પોષક રાજા હતા અને આના કારણે આંધ્રના ભોજ કહેવાયા. આંધ્રનો ભોજ એટલે એમનું એક બિરુદ છે. ભોજ રાજા જે થઈ ગયા માળવા પ્રદેશની અંદર, આ માળવાની અંદર થઈ ગયેલા ભોજ રાજાનું સામ્રાજ્ય હતું. એ દરમિયાન ભોજ રાજાએ સાહિત્ય અને કલાને ખૂબ જ પ્રોત્સાહન આપેલું. એટલા માટે સાહિત્ય અને કલાના પોષક રાજાનું જ્યારે જ્યારે નામ ઇતિહાસમાં લેવામાં આવે ત્યારે ભોજ રાજાને યાદ કરવામાં આવે. તો એવું જ કામ અહીં કૃષ્ણદેવરાયે કરેલું. એટલે આંધ્રપ્રદેશની આજુબાજુ જે વિજયનગર સામ્રાજ્ય હતું અને એની અંદર કૃષ્ણદેવરાય થઈ ગયેલા, જે કલાના આવા પોષક રાજા હતા, એટલા માટે એને એવું બિરુદ આપવામાં આવેલું આંધ્રના ભોજ તરીકેનું. ત્યારબાદ કૃષ્ણદેવરાયનું અવસાન થયું. એટલે કૃષ્ણદેવરાયના અવસાન બાદ આ જે વિજયનગર સામ્રાજ્ય હતું એની અંદર આંતરિક સંઘર્ષો ચાલુ થઈ ગયા, અંદરો અંદર ઝઘડાઓ ચાલુ થયા અને રાજાઓ એકબીજા વિરુદ્ધ કાવતરાઓ કરતા થયા. અને આ આંતરિક સંઘર્ષ અને કાવતરાનું પરિણામ શું આવે કે રાજ્યનું ધીરે ધીરે એમાંથી પતન થાય, કારણ કે રાજ્ય તૂટી પડે. એટલે 23મી જાન્યુઆરી 1565ના દિવસે 23 જાન્યુઆરી 1565 આ 23 જાન્યુઆરી 1565ના દિવસે તાલીકોટીના યુદ્ધની અંદર મુસ્લિમ રાજ્યોના બનેલા એક સંઘ સામે વિજયનગર સામ્રાજ્યનો પરાજય થયો. આખા પ્રશ્ન પૂછે તાલીકોટીનું યુદ્ધ ક્યારે લડાયેલું? તો 23મી જાન્યુઆરી 1565. એવું પૂછે કે તાલીકોટીનું યુદ્ધ કોની વચ્ચે લડાયેલું? તો વિજયનગર સામ્રાજ્ય અને મુસ્લિમ રાજ્યોનો બનેલો સંઘ. મુસ્લિમ રાજ્યોનો બનેલો સંઘ એટલે શું? તો જેટલા આજુબાજુના નાના મોટા મુસ્લિમ રાજ્યો હતા બધા સાથે મળી અને એમની જે એક ટુકડી બને, એમની એક ટીમ, બધા રાજ્યો સાથે મળી ગયા તો એ સંઘ કહેવાય. એટલે આવા નાના મુસ્લિમ રાજ્યોનો બનેલો એક ટુકડી કે એમનો એક સંઘ, એની સામે વિજયનગર સામ્રાજ્યનું યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર વિજયનગરનો પરાજય થયો. આ પરાજય થવાના બાદ પણ, એટલે કે યુદ્ધના પછી પણ, યુદ્ધ બાદ વિજયનગર 1 સદી સુધી ટકી રહ્યું. કેટલા સમય સુધી ટકી રહ્યું? 1 સદી. હવે સદી એટલે શું? તો સદી એટલે 100 વર્ષનો સમયગાળો. 100 વર્ષ યુદ્ધ થયું. આપણે વિજયનગરનું જે સામ્રાજ્ય હતું એ મુસ્લિમોના સામ્રાજ્ય સામે હારી ગયા, છતાં પણ 100 વર્ષ સુધી આ સામ્રાજ્ય ટકી રહ્યું, પણ પહેલા જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. પહેલા જે સામ્રાજ્યની ભવ્યતા હતી, જે નગરો આખા એ લોકો વસાવી શકતા, એમની પાસે જે સમૃદ્ધિ હતી, એનો વિસ્તાર જે ફેલાયેલો હતો, એવી ભવ્યતા હવે ફરીવાર મેળવી શકાય નહીં. પણ યુદ્ધ બાદ પણ 100 વર્ષ સુધી એમનું શાસન ચાલેલું. એટલે 1565માં યુદ્ધ થયેલું, ત્યાંથી એવું કેવું હોય તો 100 વર્ષમાં ઉમેરો 1665 આજુબાજુ સુધી આ સામ્રાજ્ય ચાલેલું, વિજયનગર સામ્રાજ્ય. તો આ હતું વિજયનગર સામ્રાજ્ય. આવું જ દિલ્હી સલ્તનતના સમયગાળા પછી બીજું અસ્તિત્વમાં આવેલું એવું બહમની સામ્રાજ્ય, કે જે આપણે આની અંદર જે સામ્રાજ્યો આઝાદ થતા ગયા, જે રાજ્યો, એની અંદર આપણે જોઈ ગયા કે વિજયનગર અને બહમની. તો આ બહમની સામ્રાજ્ય વિશે આપણે આગળના મુદ્દાની અંદર ચર્ચા કરીશું, જે આપણે આગળના ભાગમાં જોઈશું.